ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર આપણે ચર્ચા કરતા હતા. અમુક ગુજકેટના ક્વેશ્ચન જોયા હતા સાંદ્રતાના એકમોને સંદર્ભમાં, અને ત્યાર પછી આપણે અમુક પીએમટી અને નીટ છે એના ક્વેશ્ચન આપણે જોતા હતા. બરાબર છે? તો એના ઉપર આગળ ઉપર વધીએ આપણે કે શું ક્વેશ્ચન આપેલા છે ને કેવી રીતે આપણે કામ કરવાનું છે. બરોબર. છેલ્લે મેં તમને એક એક્ઝામ્પલ કરાવ્યો હતો, ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર ખબર નહીં મને કેટલામાં હતો, હું અહીંથી નંબર 1 કરીને ચાલુ છું. બરોબર, એ જે કાંઈ હોય તે. ચાલો, હવે અહીંયા આપેલું છે 100 ml 0.1 નોર્મલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હોય. હવે જો આ ક્વેશ્ચન પૂછવાનું તથ્ય એકદમ સિમ્પલ અને સરળ છે. શું વાત કરીએ આપણે તો કે 100 ml 0.1 નોર્મલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે. ડાયબેઝિક કહી દીધું અહીંયા. હવે જોજો સૂત્ર આપણી પાસે શું છે નોર્માલિટીનું, તો કે નોર્માલિટી ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું તુલ્ય ભાર કે તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. અહીંયા તમને આ ડાયબેઝિક એસિડ છે એ ડાયબેઝિક એસિડનું આણ્વીય દળ આપ્યું છે. બસો ગ્રામ પર મોલ, અથવા તો હું ઇન શોર્ટ લખી દઉં અહીંયા તમને યુ, આવું આપ્યું છે. ડાયાબિટીક એસિડનું આણ્વીય દળ તમને આપ્યું છે. બરોબર. તો નોર્માલિટી આપી છે તમને 0.1, દ્રાવ્યનું વજન સીધો સૂત્રનો કરતા બનાવું, કારણ કે હવે તમારી પાસે સ્પીડ હોવી જોઈએ. વજન બરાબર કેટલું થાય કે નોર્માલિટી એને ગુણ્યા મહેંગા 1000. નોર્માલિટી છે તમારી પાસે 0.1, દ્રાવ્યનું તુલ્ય દળ આપ્યું છે તમને આણ્વીય દળ. સમજો ખાસ, આણ્વીય દળ આપ્યું છે કયો એસિડ, તો કે ડાયબેઝિક એસિડ છે. તો આણ્વીય દળના છેદમાં તુલ્ય દળ બરાબર શું, તો કે આણ્વીય દળના છેદમાં એસિડિકતા. એસિડ હોય તો બેઝિકતા, તો તમને આપ્યું છે ડાયબેઝિક એસિડ. તો ડાયબેઝિક હોય તો કેટલી હોય, તો કે બે જ હોય. સીધી વાત છે અહીંયા. તો 200 ભાગ્યા 2 એટલે આ 100. આ અગત્યનું, બસ બીજું કાંઈ નહીં. એને ગુણ્યા દ્રાવણનું કદ ml માં એટલે 100. બરોબર. અને આને ભાગ્યા 1000, 1 મિનિ 2 મિનિ 1 મિનિ 2 મિનિ ત્રીજી મિનિ ગઈ 0.1 ગુણ્યા 10 મીન્સ વોટ 1 ગ્રામ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ ધ્યાન આ રાખવાનું, આણ્વીય દળ તમને આપેલું છે રકમમાં, નોર્માલિટીમાં તુલ્ય દળ આવે કીધું છે તમને ડાયબેઝિક એસિડ. બરોબર. તો આણ્વીય દળ બરાબર શું થાય, સોરી તુલ્ય દળ બરાબર શું થાય, તો કે આણ્વીય દળના છેદમાં એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા, જે કંઈ કહીએ એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે કામ કરવાનું છે. હવે નંબર 2. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો 2.5 લીટર 1 મોલર NaOH ધરાવતા, સોરી NaOH અને 3 લીટર 0.5 મોલર NaOH ના દ્રાવણને મિશ્ર કરતા મળતા દ્રાવણની મોલારિટી ગણો.
મળતા દ્રાવણની મોલારિટી ગણો. હવે જો આ દાખલો એકદમ સિમ્પલ અને સરળ છે. બે દ્રાવણો આપ્યા ને બે બેઝ આપ્યા. જો એટલે અહીંયા કોઈ તટસ્થીકરણનો પ્રશ્ન છે નહીં. મોલારિટી બરાબર શું થાય? તો કે બે દ્રાવણ છે તો M1V1 વત્તા M2V2. પહેલો દાખલો મેં તમને આવો કરાવ્યો હતો, V1 વત્તા V2. તમને જે મળશે એ તમારો જવાબ. હું દાખલો કરાવીશ નહીં, બરોબર. જવાબ તમને મળશે કેટલો કહું? 0.73 મોલર મળશે. આટલો મળવો જોઈએ તમને, બરોબર. આ પ્રેક્ટિસ તમે કરજો, મળી જશે. એમાં કંઈ મોટો પ્રશ્ન છે નહીં. ઓકે, ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર લઈ જાઉં તમને. અવારનવાર ઘણી વખત પૂછાતો પ્રશ્ન નંબર 3. 1 મોલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ, અહીંથી આમ લખી મોલ અંશ જણાવો. શેની અંદર કીધું તમને? 1 મોલ જલીય દ્રાવણમાં કીધું, બરોબર. હવે સમજો, મોલલ કે એટલે મોલાલિટી વાળું દ્રાવણ થાય. કેવું થાય? મોલાલિટી. અને મોલાલિટી એટલે શું? તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ. એટલે આવું હું કહી શકું કે 1000 ગ્રામ દ્રાવકમાં, દ્રાવક તરીકે કોણ છે? કે પાણી. તો આમ લખાય કે 1000 ગ્રામ પાણીમાં, બરોબર, દ્રાવ્યના મોલ બરાબર 1. તો દ્રાવ્યના મોલ તો તમને મળી ગયા. દ્રાવકના મોલ મળે. દ્રાવ્યને હું 2 વડે દર્શાવું, N2 એટલે દ્રાવ્ય, અથવા એમ લખું કે આમ N દ્રાવ્ય, કે દ્રાવ્યના મોલ બરાબર 1, બરોબર. તો દ્રાવકના મોલ મારે જોતા હોય, બરાબર. દ્રાવક તરીકે પાણી, તો કે વજન છેદમાં આણ્વીય દળ 18 55.55, બરોબર. કુલ મોલ જો હું કહું તો 55.55 વત્તા 1 તો 56.55. તો X દ્રાવ્યનો મોલ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો 1/56.55 તો 0.0176. આ મળે તમને એનો જવાબ, બરોબર. ચાલો, એકદમ સીધું અને સરળ છે. કારણ કે આપણી પાસે મોલારિટી અને મોલાલિટી આ બેનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. મોલાલિટી હોય તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ થાય, અને મોલારિટી હોય તો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના મોલ થાય, બરોબર. આ બે વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ, બરોબર. તો જ તમે એની અંદર વ્યવસ્થિત રીતે કામ છે એ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. નંબર 4. દળથી સાંદ્ર જલીય H2SO4 ના દ્રાવણની ઘનતા 1.80 ગ્રામ પર ml છે. તો તેનું કેટલું કદ લેવાથી આપણે 1 લિટર
0.1 મોલર H2SO4 બનાવી શકાય. રેડી કે 98% દળથી સાંદ્ર જલીય H2SO4 ના દ્રાવણની ઘનતા 1.80 ગ્રામ પર ml હોય તો તેનું કેટલું કદ લેવાથી આપણે 1 લિટર 0.1 મોલર H2SO4 બનાવી શકાય. આવું આપણને પૂછ્યું છે. તો એક કદ અને એક સાંદ્રતા આપી છે, અહીંયા દળ આપ્યું છે, કદ નથી આપ્યું. તો આના ઉપરથી આપણે સાંદ્રતા લેવાની છે. પહેલા આ બે ઉપરથી હું લેવાની છે? સાંદ્રતા. તો કેટલું કદ તો ગોતવાનું છે. સાંદ્રતાના ઉપરથી લઈ અહીં સાંદ્રતા કદ આપ્યું છે, પછી સરખાઈ લેશું. તો મોલારિટી બરાબર percentage weight by weight into density into 10 ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. તો મોલારિટી બરાબર percentage weight by weight 98, ડેન્સિટી 1.80 છે કે 1.84 છે? આમાં 8 આપ્યું છે, કારણ કે આગળ એક એક્ઝામ્પલ છે ને એમાં આપણે 184 આપી હતી ઘનતા, બરોબર. એને ગુણ્યા 10 અને એના છેદમાં 98, એટલે આ ગયા. તો મોલારિટી 1.18 ગુણ્યા 10 એટલે કેટલી મળી? 18. ઓકે, હવે જો આ મોલારિટી મળી ગઈ તમને પહેલી, આ પહેલી સાંદ્રતા મળી ગઈ. આ એનું કદ તમારે ગોતવાનું છે. બીજું આપ્યું છે તો આ બેને સરખાવી દો, તો કે M1V1 બરાબર M2V2. આ પહેલી સાંદ્રતા મળી 18, પહેલું કદ જોઈએ છે. બીજી સાંદ્રતા છે 0.8, પહેલું બીજું કદ છે 1 લિટર. બરાબર. ચાલો, ક્વેશ્ચન ક્યાં આવે? તો કે અહીંયા કદ હતું ને ml માં હતું, તો અહીંયા તમારે લેવું પડે. શેમાં લેવું પડે? તો કે ml માં લેવું પડે. તો અહીંયા તમે આને કરી દો 1000. તો V1 ઇક્વલ ટુ 0.1 ગુણ્યા 1000 ભાગ્યા 18. 0.1 ગુણ્યા 1000 એટલે 100 થઈ ગયા, અને 100 ભાગ્યા 18 એટલે 18 × 90, એટલે આ થઈ જાય 5.55 ml. શું થઈ જાય? 5.55 ml. આમાં ક્યાંય તમે જુઓ તો લગભગ મોટા ભાગે કેલ્ક્યુલેટરની બહુ ખાસ જરૂર ન પડે. થોડા ઘણા ઘડી આવડતા હોય તો, બરોબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે 48. સોરી 48 મારી પાસે નંબર છે, આ 5 નંબર. 250 ml 2 મોલર HNO3 નું દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ સાંદ્ર HNO3 ની જરૂર પડે? કાઉન્સમાં એક આપ્યું છે, એ વાત અગત્યની છે કે સાંદ્ર એસિડ 70% HNO3 છે. ચાલો, જો આવું ક્યારેક આપ્યું તો શું કરું? કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને નો કીધો હોય ને એટલે 100% હોય, કીધો એટલે 70% છે, કઈ વાંધો નહીં. પહેલા આપણે 100% ગણતરી કરી લેવાની. વજન તમારે જોઈ છે. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. અહીંયા 1000 લખો એટલે ml લખવાના, ભૂલાવાનું નહીં. અહીંયા 1000 નો લખો તો લીટર લખવાનું, એટલે મળી જાય. ચાલો, વજન જોઈ છે તમારે. ઓકે, દ્રાવ્યનું વજન ગ્રામમાં મળશે. ચાલો, ઇક્વલ ટુ મોલારિટી 2, દ્રાવ્યનું આણ્વિક દળ નાઇટ્રિક એસિડ એટલે 63, દ્રાવણનું કદ ml માં 250 ભાગ્યા 1000. આ મિની કરી, બરોબર. તો અહીંયા વજન તમે કેલ્ક્યુલેટ કરો. 2 ગુણ્યા 63 ને ગુણ્યા 25, 25 ઓકું 100. અહીંયા 4 આવશે, દૂડી ઉઠશે, હજી દૂડી વધશે. કેલ્શિયમ લઈને બધું ઊંડું ન જાવ મારે.
તમે કરી લે તો થઈ જાય 2 ગુણ્યા 63 ગુણ્યા 250 ભાંગા 1000 31.5 બરોબર 31.5 ગ્રામ તમને મળી જાય કે મોટો આંકડો છે નહીં આ 25400 બરોબર અહીં થઈ જાય અહીંયા 4 વધશે અહીંયા પાછા 2 વધશે ને 63 ભાંગા 2 એ કરતા આવડે આપણે બરોબર એ કઈ મોટી રકમ નથી તમારી પાસે હવે 31.5 ગ્રામ મળ્યું ક્યારે મળ્યું તો કે કાંઈ કીધું નહોતું ત્યારે તો કે 100% તો આનો મતલબ એમ કહેવાનું તમારે કે ભાઈ 100% એ 31.5 ગ્રામ નાઇટ્રિક એસિડ હતો બરોબર તો 70% એ કેટલો સોરી હું કીધું સાંદ્ર એસિડ 70% HNO3 છે એટલે 70% એટલો હતો તો 100% એ કેટલો હોય તમારે એ જોવાનું છે બરોબર પહેલાં 70% હતો એવું કીધું ચોખવટ પાડી આપણે બરોબર તો 100 એ કેટલો તો આ કરાય 31.5 ગુણ્યા 100 અને એને ભાંગા 70 બરોબર ચાલો એને ગુણ્યા 100 અને એને ભાંગા 70 45 ગ્રામ કારણ કે અહીંયા આપણે એવું કીધું કે ભાઈ સાંદ્ર એસિડ 70% HNO3 છે એવું કીધું આ જે છે એ 70% છે આપણે 100 એ કેલ્ક્યુલેશન કરવાનું જે આપ્યું હોય તમને 100% સાંદ્રતા વાળો હોય એવું સમજીને ચાલવાનું હોય આપણે બરોબર ચાલો એટલે આ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય બરાબર ઓકે નેક્સ્ટ વન નંબર 6 ચલો નંબર 6 આપ્યો છે મારે કંઈ કરાવવાની જરૂરિયાત નથી નંબર 6 માં એવું કીધું છે કે આપેલમાંથી કોણ તાપમાન ઉપર આધાર રાખે છે નીટ 2017 મોલારિટી મોલ અંશ મોલાલિટી કે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ તો તાપમાન ઉપર કોણ આધાર રાખે છે તો આવશે મોલારિટી ઓકે ચાલો હવે જે ક્વેશ્ચન આપેલા છે એ બધાય JEE વાળા છે હવે જે ક્વેશ્ચન છે એ બધા ક્યાં છે JEE વાળા ક્વેશ્ચન છે એટલે હું પાર્ટ આખો ચેન્જ કરી દઉં કે JEE માં ક્યાં ક્યાં આવે બરોબર ચાલો આ નીટ વાળા હતા હવે જે આવે છે એ બધા ક્યાં આવે છે JEE વાળા બરોબર ગુજકેટ વાળા જોયા પછી નીટ વાળા આટલા છે અત્યાર સુધીમાં ચાલો હવે જે ક્વેશ્ચન આવે છે JEE માં લ્યો કરો વાત ફરી પાછો પ્રથમ પ્રશ્ન એ આવ્યો તાપમાનના વધારા સાથે આપેલમાંથી શું બદલાય છે બરોબર મોલાલિટી દ્રાવ્યનો વજન અંશ પાણીમાં દ્રાવ્યના અંશ અને મોલ અંશ તો એક જ જગ્યાએ પ્રવાહી આવે છે પાણીના દ્રાવ્યના અંશ બાકી બધી નથી બરોબર એક જ જગ્યાએ કદ આવે છે ઓકે એક વખત વાયુ અચળાંક R ની કિંમત પણ પૂછેલી છે જો એ પણ પૂછાય આપણે ભણી ગયા છીએ બરોબર વાયુ અચળાંક R ની કિંમત એમાં પાછળ તમને એકમ આપેલા છે સાચા હોય તમારે ગોતવાના હોય ઓકે જોઈએ આની અંદર ક્વેશ્ચન નંબર 1 એવું આપ્યું છે 25 ml BaOH ટ્વાઇસ ના દ્રાવણનું તટસ્થીકરણ 35 ml 0.1 મોલર HCl વડે થાય
તો BaOH ટ્વાઇસ ના દ્રાવણની મોલારિટી કેટલી હશે? હવે આ વસ્તુ આપણે જનરલી સંતુલનની અંદર પણ શીખેલા છીએ, બરોબર? શેની અંદર? આપણે સંતુલનની અંદર પણ જોઈ ગયેલા છીએ શું હોય, પણ એમાં દાખલો બહુ મોટો થતો, કદાચ મારા ખ્યાલથી આવો જ દાખલો હશે તો પણ મને બહુ ખબર નથી, આઈડિયા નથી, પણ એમાં ML 2 માં આપેલા હતા, આમાં પણ આપેલા છે. આમાં એક સાંદ્રતા ઘટે છે, એ આપણે ગોતી લઈશું, બરોબર? હવે જો આવું હોય, બે સમાન ન હોય, એક એસિડ હોય ને એક બેઝ હોય, તો તમારે શું કરવાનું? તો જે વધે એની સાંદ્રતા તમને પૂછી હોય કેટલી હોય એમ, બરોબર? વધે એની તટસ્થીકરણ કરો એટલે એક તો તમને જો અમારી રિએક્શન ઉપરથી ખબર પડે, હું તમને સમજાવું કે BaOH ટ્વાઇસ પ્લસ HCl આ બેની રિએક્શન કરો, તમને ખબર છે શું થાય. હવે BaCl2 પ્લસ H2O Cl2 જોઈ અહીંયા મૂકી દો તમે 2, બાકીનું બધું થઈ ગયું કમ્પ્લીટ, તમારું હતું એમને. રેડી? ચાલો, ના ઓક્સિજન 2 છે હો ભાઈ, એટલે અહીંયા 2 આવશે. હાઇડ્રોજન 2 ને 2 4, ઓક્સિજન 2. ઓકે, રેડી? આ પ્રમાણે થશે. રેડી? તો સીધી વાત છે કે ભાઈ બેરિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા વધશે, જે વધશે. તો આવું જ્યારે બને ત્યારે આમ જ કરવાનું. તમારે બે દ્રાવણો આપ્યા છે તો બેને સામસામે સરખાવવાના. કેમ કરવાનું? તો કે આમ M1 ગુણ્યા V1 ગુણ્યા, હવે પેલું તમે BaOH ટ્વાઇસ માટે લ્યો તો શું જોવાનું? તો કે બેઝ હોય ને તો એ લખવાનું એની એસિડિકતા ઇક્વલ ટુ પછી અહીંયા M2 ગુણ્યા V2 ગુણ્યા એસિડ હોય તો એની બેઝિકતા. એટલે તમારે લાંબુ કામ ન કરવું પડે, બરાબર? M1 V1 ગુણ્યા એસિડિકતા પહેલાની વાત કરું છું. હવે બીજું HCl તમારે જોઈ લેવાનું, તમે કોની વાત કરો પહેલા, તમે ગમે ને ગમે કહો, ચાલે. BaOH ટ્વાઇસ માટે તમને M1 તમારે ગોતવાનો છે, V1 તમને આપ્યો છે 25 અને એસિડિકતા કેટલી થાય? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એસિડિકતા 2, M2 તમને આપેલો છે 0.1, V2 આપ્યો છે 35 ને આપ્યું છે 1. સીધો સૂત્રનો કરતા બનાવો M1 ને 0.1 ગુણ્યા 35 ગુણ્યા 1 ભાંગા 50, બરોબર? ઇક્વલ્સ ટુ 0.1 ગુણ્યા 35 ભાંગા 50, 0.07 મોલર. આ આવી ગયો તમારો જવાબ. નથિંગ એલ્સ, બીજી કાંઈ મોટી બાબત નથી. રેડી? ચાલો, ઓકે. અને સીધી વાત છે કે 0.1 કરતાં એની સાંદ્રતા ઘટે. શું કામ ઘટે? તો કે સામે તટસ્થીકરણ થયું. પહેલા એસિડ આટલો હતો સાંદ્રતા વાળો, હવે તટસ્થીકરણ થયું તો થોડો ઘટ્યો હોય, બરોબર? ત્યાર પછી .022 ગુણ્યા 10⁻20 અણુઓ યુરિયાના તેના દ્રાવણમાં હાજર છે. તો આ 100 ml દ્રાવણની સાંદ્રતા કેટલી? આવો ક્વેશ્ચન આપને પૂછ્યો છે. અહીંયા અણુની સંખ્યા આપી તો તમને ખબર છે કે 6.022 ગુણ્યા 10⁻23 અણુ 1 મોલ થાય, બરોબર? તો 6.022 ગુણ્યા 10⁻20 અણુ કેટલા મોલ થાય? તો મોલ બરાબર શું થયું? તો કે ભાઈ મોલ બરાબર 6.022
ગુણ્યા 10⁻20 અને એના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. એટલે અહીં હું કહી શકું કે 10⁻3 ઘાત મોલ. બરોબર. હવે આ જે સાંદ્રતા છે એ મોલારિટીમાં ગણું તો એનો મતલબ એમ થાય પર લીટરમાં મને આટલી મળી. 1 લીટરમાં મને કેટલી મળી? આટલી મળી. જો આ સાંદ્રતા કઈ હોય, મોલારિટી હોય તો. સર એ ખબર કેમ પડે? કે મેં તમને અવારનવાર કદાચ કીધેલું છે ને ના કીધેલું હોય તો યાદ રાખજો કે જ્યારે તમને કોઈ સાંદ્રતાની સ્પષ્ટતા કરવામાં ન આવે તો તમારે હંમેશા મોલારિટી લેવી. એવરગ્રીન સાંદ્રતા છે. જ્યારે તમને કોઈ એક્ઝામ્પલમાં સાંદ્રતાની સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યારે તમારે હંમેશા સાંદ્રતા કઈ લેવાની? મોલારિટી લેવાની. બરોબર. તો આનો મતલબ એમ થાય કે 1000 ml દ્રાવણમાં 10⁻3 ઘાત મોલ. બરોબર. આટલીની સાંદ્રતા થઈ. તો 100 ml માં કેટલી? શેની અંદર? તો 100 ml હોય તો એ 100 ml ની અંદર કેટલી થાય? આ વસ્તુ આપણે જનરલી આની અંદર કેલ્ક્યુલેટ કરવાનું રે કે ભાઈ આટલું હોય તો આટલું થાય તો આટલા એ કેટલું? રેડી? અહીંયા લખું કે 100 ml દ્રાવણમાં કેટલી થાય? બરોબર. એની સાંદ્રતા મોલ અને સાંદ્રતા મોલ પર લીટર. તો ઇક્વલ્સ ટુ શું થાય? તો કે 10⁻3 ગુણ્યા 100 ભાગ્યા 1000. બરોબર. એટલે આ તમે કરો એટલે આ 2 મિનિટ આ 2 મિનિટ 10⁻3 ભાગ્યા 10 એટલે અહીંયા તમે જનરલી જુઓ તો એ થાય 10⁻, ઉપર આવશે 10⁻4 થાય. 10⁻4 એટલે 0.0001. ઓપ્શનમાં છે કાંઈ? ક્યાં ગયું? નહીં. આવું કાંઈ છે નહીં. આવું કાંઈ નથી. તો બરોબર જ છે. તો ક્યાંક ભૂલ ખાઈએ છીએ આપણે. આ તમને મોલ મળ્યા. બરોબર ને? સાંદ્રતાની એક જ મિનિટ, જસ્ટ મિનિટ. આ શું મળ્યું તમને? મોલ. સાંદ્રતા નથી મળી. સાંદ્રતા થતી હોય તો તમને કેટલામાં મળે? પર લીટરમાં મળે. બરોબર. તો સાંદ્રતા પર લીટરમાં તમારે જોતી હોય તો પર લીટર એટલે આટલું જ થઈને 1000 ml માં આટલું જ તમને જનરલી મળે. દસની 6.022 10⁻20 ઘાત અણુ યુરિયાના તેના દ્રાવણમાં હાજર છે. તો આ 100 ml દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? 100 ml દ્રાવણની સાંદ્રતા આપને પૂછી. બરોબર. તો સીધી ત્રિરાશિ રે આમાં કે 1000 ml માં 10⁻3 હોય તો 100 ml માં કેટલી? કારણ કે સાંદ્રતા 100 ml માં વધવી જોઈએ, ઘટવી ના જોઈએ. કારણ કે 1000 ml માં માનો કે 10⁻3 હોય તો દ્રાવણ ઘટી ગયું ને, તો સાંદ્રતા વધવી જોઈએ નહીં કે ઘટવી જોઈએ. બરાબર. તો અહીંયા ઘટે છે, ખરેખર ના ઘટવી જોઈએ. સમથિંગ લોચો 10⁻3 ઘાત મોલ તમને સાંદ્રતા મળે છે. તો
सांद्रता जो हूँ मोलारिटी में लઉં कि भाई मोलारिटी तो शू थाय 10⁻³ मोल पर लीटर बराबर। मोल पर लीटर એટલે એક જ થયો। ml માં લઉં એટલે આને લખી નાખો 1000 તો આ કેટલી થઈ જાય 10⁻³ ને 10⁻³ તો એની જ રહી। તો મૂકે 10⁻6 થઈ જાય 1000 અથવા તો એમ કહું કે 1 લિટરમાં એટલી થઈ એટલી सांद्रता થઈ તો 100 ml માં કેટલી सांद्रता થાય तो ओके 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 रेडी 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 चलो सो ml द्रावण अंदर आपने एने पूछी है बराबर। तो सीधू तमे आम कही सको कि भाई एनी सांद्रता बराबर कितली मिली तो के मोल बराबर। તમારે 100 ml માં જોઈ છે એટલે ગુણ્યા 1000 અને ભાંગા 100 એટલે આ થઈ જાય 10⁻2 એટલે 0.01 મોલર થાય। ઓકે રેડી ચાલો। ઘણી વખત એવું બને કે ભાઈ નાની એવી ભૂલ હોય એ છતાં આપણા હાથની અંદર આવે નહીં કોઈ રીતે, આવું બની શકે, ઘણી વખત આવું થાય બરાબર। ચાલો હવે ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર જઈએ। ત્યાર પછીનો ક્વેશ્ચન કંઈક આવો જ આપ્યો છે, સેમ ટુ સેમ। હું ખાલી માત્ર અહીં આંકડા આપી દઉં છું તમને, નહીં મારે કરાવવો પડશે તમને। ત્રીજો 20 ml 0.1 મોલર H3PO3 ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે 0.1 મોલર सांद्रता ધરાવતા કેટલા KOH ના દ્રાવણની જરૂર પડે, આવું આપણને પૂછ્યું। અહીંયા જો અહીંયા પણ આના જેવું જ છે, આંકડા જુદા છે બરોબર। KOH ના કેટલા દ્રાવણની વાત કરી, કદનું પૂછ્યું તો અહીંયા સાંદ્રતાનું પૂછ્યું, તો વાત એ જ થાય બે દ્રાવણ છે સરખાવું તો M1 ગુણ્યા V1 ગુણ્યા H3PO4 એસિડ છે તો એની બેઝિકતા લખવું બરોબર, ઇક્વલ ટુ M2 ગુણ્યા V2 KOH બેઝ છે તો લખવું એની એસિડિકતા। તો M1 પહેલાનું આપ્યું છે 0.1 ગુણ્યા 20 ગુણ્યા બેઝિકતા, H3PO3 ની બેઝિકતા કેટલી આપણા મગજમાં સીધું જ આવે। ધ્યાન રાખજો, મેં તમને જે તે સમયે સ્ટ્રક્ચર પણ કરાવ્યું હતું, OH OH અને આ H, તો આમાંથી માત્ર બે જ હાઇડ્રોજન છે એ એસિડિક છે, બધાય નથી। H3PO4 માં સ્ટ્રક્ચર મેં તમને આગળ પણ કરાવ્યું, એટલે આની એસિડિકતા એસિડ છે એની બેઝિકતા બે જ થાય, ત્રણ ન થાય, ધ્યાન રાખજો। M2 0.1 V2 તમારે ગોતવાનો છે ને આ પણ થઈ જાય 1, તો V2 ને સૂત્રનો કરતા બનાવો તો 0.1 ગુણ્યા 20 ગુણ્યા 2 એને ભાંગ્યા 0.1 તો ઇક્વલ ટુ 40 ml થાય। વાર્તા પૂરી। ઓકે નેક્સ્ટ વન ઉપર વાત કરીએ। ચોથો, બે દ્રાવણોને નીચે મુજબ મિશ્ર કરવામાં આવેલ છે।
આવેલ છે. એક 480 ml 1.5 મોલર વત્તા બીજું કીધું છે 520 ml 1.2 મોલર. તો અંતિમ દ્રાવણની મોલાલિટી શોધો. મોલારિટી, આઈ એમ સોરી ફોર ધેટ, રીટી છે, મોલારિટી શોધો. આવું આપણને કહી દીધું છે. તો ભાઈ જૂનો ક્વેશ્ચન છે, આમાં કઈ મોટી બાબત નથી, બેનું મિશ્રણ છે. તો આમ કરી દેવાનું કે ભાઈ ટોટલ મોલારિટી બરાબર M1V1 વત્તા M2V2 ના છેદમાં V1 પ્લસ V2. 2 હોય તો 2 નો સરવાળો કરવાનો, 3 હોય તો 3 નો સરવાળો કરવાનો. એ કાંઈ કોઈ મોટી બાબત નથી, બરાબર. એટલે આવું જ્યારે હોય તો ધ્યાન રાખવાનું. ચાલો પછી પછી 5 પાણીમાં રહેલા .05 મોલર સાંદ્રતા ધરાવતા એસિડિક એસિડની ઘનતા 1.02 ગ્રામ પર ml છે. તો દ્રાવણની મોલાલિટી જણાવો. બરોબર. શું આપ્યું છે પ્રશ્ન? ક્યાં છે? મોલારિટી આપી છે અને મોલાલિટી ગણવાનું કીધું છે. બરોબર. ઘનતા આપી છે, પછી ગ્રામ પ્રતિ ml માં. એટલે આવું અમુક બાબતો છે કન્ફ્યુઝન વાળી હોય ઘણી વખત. ઓકે, સૂત્ર શું છે સંબંધિત વાળું? તો કે ભાઈ મોલાલિટી બરાબર મોલારિટી અપોન ડેન્સિટી માઇનસ m ઇન્ટુ m2. m2 દ્રાવ્યનું આણ્વીય દળ છે, તો ઇક્વલ ટુ મોલાલિટી બરાબર મોલારિટી છે તમારી પાસે 2.05 અપ. હવે અહીંયા ઘનતા આ છે તમારી પાસે 1.02 માઇનસ m ઇન્ટુ m2. m ઇન્ટુ m2 એટલે 2.05 ઇન્ટુ m2 દ્રાવ્યનો અણુદળ એસિડિક એસિડ એટલે આ થાય 60. તમને પ્રથમ ક્વેશ્ચન સીધો આવે સાહેબ, આ જવાબ તો સીધો માઇનસમાં આવે ને. 2.05 ગુણ્યા 60 કરો એટલે 6 દુ 12 132 35 સમથિંગ આવે. સીધો જવાબ શેમાં આવે? માઇનસમાં. નો ડાઉટ એ જવાબ તમારો માઇનસમાં જ આવે. ક્વેશ્ચન ક્યાં આવે કે આ મોલારિટી જે તમને આપી એ મોલ પ્રતિ લીટરમાં છે, આ ઘનતા છે એ ગ્રામ પ્રતિ ml માં છે. ઘનતા છે શેની અંદર છે? ગ્રામ પ્રતિ ml માં. પછી અહીંયા મોલારિટી તો કે આ મોલ પ્રતિ લીટરમાં. બરોબર. એટલે કાં તો તમારે બધાને ml માં કન્વર્ટ કરવા પડે અને કાં તો બધાને તમારે ઓની અંદર કન્વર્ટ કરવા પડે. એટલે આ બાબતની એક ખાસ અહીંયા ભૂલ ભરેલું છે તમારી પાસે. એટલે આની ખાસ તમારે અહીંયા કાળજી લેવાની છે કે અવારનવાર અહીંયા જનરલી આ પ્રકારની ભૂલ છે એ થાય. બરોબર. તો ઇન શોર્ટ જો કરવું હોય તમારે તો અહીંયા ml માં છે એટલે આને ml માં લઈ લેવાની, મોલ પર લીટરમાં છે અને ml માં લઈ લો, આને ml માં લ્યો એટલે 1000 વડે ભાગી નાખવાનું. આને 1000 વડે ભાગો એટલે 0.00205 આવી જાય અને પછી તમારે કેલ્ક્યુલેશન કરવાની. બરાબર. એટલે 0.00205 ઇન્ટુ 60 એટલે આવે 0.123 અને છેદમાં 0.123 ને બાદ કરી દો 1.02 માંથી એટલે આવે 0.897. એટલે આના જેવું થઈ ગયું કે 2.05 અપોન 0.897. બરોબર. એટલે 0. આ તમને જવાબ મળશે 707. આવું આવે છે. ઓપ્શન 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 ક્યાં ગયા? આવું નથી આવતું. 2.05 અપોન
0.897 હા રેડી 2.28 ઓકે આવી જાય છે 2.8 બરોબર અને આ તમને જે મળે એ મળી જાય મોલ પર કિલોગ્રામ શેની અંદર મળી જાય તમને એ મોલ પર કિલોગ્રામ રેડી ચાલો ઓકે ત્યાર પછી હમણાં આપણે થોડા સમય પહેલા જોયો હતો એવો જ એક ક્વેશ્ચન છે બરોબર 6 નંબર 5.2 મોલ મિથેનોલના જલીય દ્રાવણનું પ્રસરણ થાય છે તો દ્રાવણમાં મિથેનોલના મોલ અંશ શોધો તમને જલીય દ્રાવણ આપી દીધું એટલે સીધી ને સિમ્પલ વાત ખબર પડી જાય જો મેં તમને આની પહેલા હમણાં આપણે વાત કરી હતી કે 1 મોલ માટે વાત કરી હતી એમ જ થાય અહીંયા કે 1000 ગ્રામ પાણીમાં જલીય દ્રાવણ છે એટલે મોલાલિટી છે એટલે ખબર પડે કે પર કિલોગ્રામ એટલે દ્રાવક હોય પાણીમાં દ્રાવ્યના મોલ તમારી પાસે છે જ 5.2 બરોબર તો અહીંયા સીધું થઈ ગયું ભાઈ તમારી પાસે કે દ્રાવ્યના મોલ બરાબર 5.2 અને દ્રાવકના મોલ તો કે દ્રાવક તરીકે પાણી 1000/18 55.55 અને જો તમારે જોતા હોય કુલ મોલ તો 55.55 વત્તા 5.2 એટલે 60.57 થાય મોલસ તમને હવે આવડે ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલું તમે જાતે કરી લેજો નેક્સ્ટ 7 નંબર STPA sorry 0.300 ડેસીમીટર ઘન પાણીમાં 0.0100 ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવામાં આવે છે તો તેમાંથી બનતા દ્રાવણની મોલાલિટી જણાવો બરાબર બહુ મોટી બાબત છે નહીં અહીંયા ધોરણ 11 ને જરીક એવું યાદ કરવું પડે ડેસીમીટર ઘન તો 1 લીટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય બરોબર કારણ એનું સીધું છે કે ભાઈ 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય તો 10 × 10 × 10 સેન્ટીમીટરનો ઘન આવું તમે કહી શકો કે 10 સેન્ટીમીટર આનો ઘન બરોબર એટલે 1 ડેસીમીટર ઘન 1 લીટર થઈ ગયું રેડી તો કદ આપ્યું છે વજન આપ્યું છે તમારે ગોતવાની છે એની મોલાલિટી તો એ કઈ મોટી બાબત છે નહીં ભાઈ કે મોલાલિટી બરાબર મોલ એટલે વજનના છેદમાં આણ્વિક દળ વજન છે 0.0100 છેદમાં આણ્વિક દળ યુરિયાનું 60 બરોબર અને દ્રાવણનું કદ દ્રાવકનું કદ કિલોગ્રામમાં પોઈન્ટ બરોબર 3 ડેસીમીટર ઘન આપ્યું છે તો એ પાણીમાં તમે લીટર કયો કે કિલોગ્રામ કયો એ સરખું જ થાય તો 0.01 ભાંગા 60 અને ભાંગા 0.3 0.000555 આવું છે 0.000555 એટલે આમ લખાય 5.5 10⁻⁴ મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ ઓકે નેક્સ્ટ એન્ડ લાસ્ટ
8 નંબર લાસ્ટ વન 800 ml 0.5 મોલર HCl 800 ml 0.5 મોલર HCl અને 200 ml 1 મોલર HCl ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણની મોલારિટી કેટલી થાય? બરાબર, આ ગોતવાનું છે. તો આમાં ક્યાં મોટી બાબત છે ભાઈ? જૂનું જાણીતું સૂત્ર, બે પદાર્થોને મિશ્ર કરો, બે સમાન છે, બે HCl જ છે, તો ટોટલ મોલારિટી બરાબર 2 છે. તો આમ લખો 800 ગુણ્યા 0.5 વત્તા 200 ગુણ્યા 1 અને એને ભાંગ્યા 1000. 800 ગુણ્યા 5 એટલે થઈ જાય 400. 0.5 છે ને, વત્તા 200 ભાંગ્યા 1000, 600 ભાંગ્યા 1000, 0.6. વાર્તા પૂરી. ઓકે, તો સાંદ્રતા અને સંદર્ભની અંદર જે કંઈ ક્વેશ્ચન આપણી પાસે હતા, ગુજકેટ, JEE, નીટ, બરોબર, એ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે અહીંયા કર્યું. ઘણા બધા ક્વેશ્ચન છે, એનું કામ એ આપણે અહીંયા કર્યું છે. બરાબર, ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.